જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। એવું કહેવાય છે કે પોલીસ કે હાથ બહોત લંબે હોતે હૈ તેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ પૂરું પાડ્યું છે। ગુજરાત પોલીસવાળા થોડા દિવસ અગાઉ એક બેંકમાં તસ્કરો દ્વારા બખોલ બનાવીને બેંકની અંદર ઘૂસવામાં આવે છે અને બેંકના લોકરો તોડી અને બેંકને લૂંટીને તસ્કરો નાસી છૂટે છે। પરંતુ પોલીસ પોતાની ક્ષમતા પ્રદર્શન કરે છે અને આ તસ્કરોને શોધવા માટે 4 રાજ્ય હાઈ એલર્ટ શોધખોળ તજવીજ હાથ ધરવામાં આવે છે અને 4 રાજ્ય ફેંદીને આ તસ્કરોને ઝડપી પાડવામાં પોલીસ સફળ નીવડે છે। બેંકમાં ચોરી કરનારા ચોરો ઘણા સાતીર હતા પરંતુ છેવટે પોલીસના સકંજામાં ઝડપાઈ જ ગયા। વધુ વિગત આપણે પોલીસ અધિકારી પાસેથી મેળવીએ કે સમગ્ર ઘટના શું બની અને કેવી રીતે આ તસ્કરોને ઝડપી મિશન પાર પાડવામાં આવ્યું। 16 અને 17 ડિસેમ્બરની રાતના કોસંબા પોલીસ સ્ટેશનમાં કિમ ચોકડી પર આવેલ યુનિયન બેંકમાં પાછળથી બાકોરું પાડી અને 1400 ગ્રામ જેટલું સોનું, 4 કિલો ચાંદી અને 9 લાખની રોકડની જે ગરફોડ થઈ હતી એના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કલમ 305A, 324(5), 331 ચાર્જ મુજબ કોસંબા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો। 12 જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી, જેમાં 4 ટીમો પશ્ચિમ બંગાળ, બિહાર, પંજાબ અને દિલ્હી મોકલવાની અને 8 ટીમો અહીં લોકલ હતી। જે ટીમોએ 500થી વધુ સીસીટીવી કેમેરા સુરત ગ્રામ્ય, સુરત શહેર અને છેક અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનોમાં ખંગાળ્યા અને છેલ્લે અહીં એવી પોલીસને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે ખબર પડી કે એક દીપક મહતો અને એના સાથીદારની પાસે સાયણ વિસ્તારમાં જે રહે છે એની પાસે આ ચોર ટોળકી આવેલ હતી। શરૂઆતમાં પ્રોફેશનલ ચોર ટોળકી લાગતા આ બધી અલગ અલગ દિશામાં વર્કઆઉટ કરી અને ટીમોએ કામ કરેલ અને બિહારનો મુંગેર જિલ્લો જ્યાં નક્સલ પ્રભાવિત ક્ષેત્ર છે ત્યાંથી કુંદન બિંદ, ખીરુ બિંદ, બાદલ મહતો એને ઝડપી પાડેલા। પંજાબથી જયપ્રકાશ બિંદ એને ઝડપી પાડેલા। દિલ્હીથી સૂરજ પ્રસાદ સિંહ અને બરખુકુમાર બિંદ એને પકડ્યા અને સાયણથી દીપક મહતો અને યશ મહાત્મા એમને કુલ 8 આરોપીઓને પકડ્યા છે અને આમાંથી 3 આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં આર્મ્સ એક્ટના કેસ, એક્સાઇઝ એક્ટના કેસ અને ચોરીના કેસ પણ સામેલ છે। ગુનામાં ગયેલ 50%થી વધુનો મુદ્દામાલ એટલે 53 લાખ અને 58,000 જેટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલો છે। ગુનાને અંજામ આપવા માટે લોકોએ દિવાલની ઉપર રેકી કરી, દિવાલની ઉપર ઊભા રહી અલાર્મ સિસ્ટમની અને બહારના સીસીટીવીને ડિફંક કરી દીધા હતા અને પિકઅપ વાનમાં આવ્યા હતા અને જતી વખતે એક રિક્ષામાં બેસી અલગ અલગ સુરત રેલવે સ્ટેશનથી વડોદરા રેલવે સ્ટેશન ગયા અને વડોદરાથી દિલ્હી રેલવે સ્ટેશન ગયા અને દિલ્હીમાં ત્યાં એ લોકોએ ગુનામાં મળેલ મુદ્દામાલની ભાગ બટાઈ કરી અને ત્યાંથી છૂટા પડીને અલગ અલગ રાજ્યમાં ગયા હતા। જે સૂરજ વિશ્વકર્મા છે હજી પોલીસ પકડવા માટે મહેનત કરી રહી છે। બાકી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી કોસંબા પોલીસ સ્ટેશન કરી રહી છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।